હવે ચર્ચામાં બોરંઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણી જોડાઈ ગયા છે। ધ્રુમિલજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને સૌથી પહેલાં તો નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આજનું નવું વર્ષનું પહેલું જે સેશન છે થોડીક તેજી લઈને આવ્યું છે બજારની અંદર। આજના દિવસે જો 200 પોઈન્ટ જેટલો અત્યારે નિફ્ટી ગેપ અપ ઓપનિંગ થયો છે, 26,000નો સપોર્ટ જાળવી રાખ્યો છે। બેંક નિફ્ટી લગભગ 450 પોઈન્ટ ઉપર છે, 58,500નો અહીંયા એક હાઈ બનતો આપણને દેખાયો। આજના દિવસમાં કે આવતીકાલના દિવસમાં તમને લાગે છે કે નિફ્ટીમાં કદાચ આપણે જે નવો આપણે આની પહેલાંનું જે શિખર બનતા જોયું હતું 26,277નું, ત્યાં સુધી એક વખત પહોંચતું કદાચ આપણને જોવા મળી શકે? યસ, વેરી ગુડ મોર્નિંગ નીરજજી। તમને બી સાલ મુબારક, બધા વ્યુઅર્સને હેપી ન્યૂ યર। સો ડેફિનેટલી આપણે નિફ્ટીનું સ્ટ્રક્ચર જોઈએ, પ્રાઇમરી એઝ વેલ એઝ હવે માઇનર ટર્મ ટ્રેન્ડ બી જોઈએ, પોઝિટિવ છે। અપસાઇડ પર ઇમિડિયેટ હડલ છે 26,100 પર। એફઆઈએસ ડેટા આપણે જોઈએ, ક્લિયરલી એ લોકો એગ્રેસિવલી શોર્ટ કવર્સ કરે છે। 14-15 ઓક્ટોબરના આપણે લોકોનું જે નેટ લોંગ શોર્ટ રેશિયો જોઈએ, ઇટ વોઝ બિલો 0.1। હમણાં આપણે જોઈએ એ લોકોની જે નેટ શોર્ટ પોઝિશન છે ઇટ ઇઝ 1.3 લાખ, જે હતી 1.9 લાખ। સો આઉટલુક નિફ્ટીને લઈને પોઝિટિવ જ છે। અપસાઇડ પર ઇમિડિયેટ જે હડલ છે 26,100નું છે, અને જે સેકન્ડ મેજર હડલ છે 26,277નું છે, જે આપણે જોયેલું જે લાઈફ ટાઈમ હાઈ બનેલા સપ્ટેમ્બર 2024માં। જ્યાં લગી ઇન્ટ્રાડે બેસિસ 26,000 ઉપર છે નિફ્ટી, આઉટલુક એક પોઝિટિવ છે। બેંક નિફ્ટીમાં આપણે જોઈએ સો અહીંયા એક આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળશે નેક્સ્ટ 6 to 8 મંથ્સમાં। ક્લિયરલી તમે જો નિફ્ટી બેંક ઓલ ટાઈમ હાઈ પર છે, એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે 58,500 એક ઇમિડિયેટ હડલ છે, ત્યાં એક કોલ રાઇટિંગ દેખાઈ રહી છે। ઓલ ઇન ઓલ આપણે જોઈએ બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર બી પોઝિટિવ છે, જ્યાં લગીન 58,000 ઉપર ઇન્ટ્રાડે બેસિસ પ્લેસ છે। એટલે જો અહીંયાથી ખાસ કરીને 26,100 અહીંયાથી આપણને કૂદતું દેખાય છે, તો પછી આપણને નવા શિખર તરફની દોડ નિફ્ટીની અંદર પણ આવતી જોવા મળશે। એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે। અને બેંક નિફ્ટી 58,000નો સપોર્ટ આજના દિવસમાં જો અહીંયાથી બરકરાર રહે છે, તો આજે કદાચ આપણને ફરી એક વખત નવા શિખર અહીંયાથી પર ક્લોઝિંગ આવતું જોવા મળે। એટલે એના પર હવે આજના દિવસે દરમિયાન નજર રાખતા રહીશું। પરંતુ આજે